નમસ્કાર. ચાલો આજે આપણા શરીરની અંદર જ આવેલી એક એવી દુનિયામાં સફર કરીએ જે ખરેખર અદ્ભુત અને જટિલ છે. આપણે વાત કરવાના છીએ ચેતાતંત્રની, અને આ વિષયને આટલી સરસ રીતે સમજવા માટેની સામગ્રી આપણને મળી છે સાધના વિદ્યાલય મોરદેવી અને ત્યાંના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડા તરફથી. એમનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો તૈયાર થઈ જાઓ આપણા શરીરના આ સુપર નેટવર્કને સમજવા. ચાલો એક વાત વિચારો. ક્યારે એવું બન્યું છે કે ગરમ ગરમ તપેલીને ભૂલથી હાથ અડી ગયો અને વિચારવાનો પણ ટાઈમ ના મળ્યો હોય, બસ ઝટકા સાથે હાથ પાછો ખેંચાઈ ગયો? આટલી સ્પીડમાં આ બધું થાય છે કેવી રીતે? શું આ કોઈ જાદુ છે? ના, બિલકુલ નહીં. આ તો આપણી અંદર જ છુપાયેલી એક જબરદસ્ત સિસ્ટમનો કમાલ છે. અને આ જબરદસ્ત સિસ્ટમ એટલે બીજું કંઈ નહીં પણ આપણું ચેતાતંત્ર. સાચું કહું ને તો એ આપણા શરીરનું પોતાનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ નેટવર્ક છે. આંખના પલકારામાં તો આખા શરીરમાં સંદેશા મોકલી દે અને પાછા મેળવી પણ લે. અને એટલે જ આપણે આટલી ફાસ્ટ પ્રતિક્રિયાઓ આપી શકીએ છીએ. જી હા, આ બધો જ કમાલ આપણા ચેતાતંત્રનો છે. આપણે ચાલીએ, બોલીએ કે પછી કોઈ ખતરો અનુભવીને તરત જ પાછા હટી જઈએ, આ બધી જ ક્રિયાઓ પાછળનો અસલી હીરો આપણું ચેતાતંત્ર જ છે. પણ સવાલ એ છે કે આ તંત્ર કામ કઈ રીતે કરે છે? એનો નાનામાં નાનો પાયાનો ભાગ કયો છે? તો ચાલો હવે મળીએ આ નેટવર્કના સૌથી મહત્વના સૈનિકને. એનું નામ છે ચેતાકોષ, જેને આપણે ન્યુરોન તરીકે પણ ઓળખીએ છીએ. અને આ કોઈ સાધારણ કોષ નથી હો. આ તો માહિતી માટેના સુપર ફાસ્ટ હાઈવે છે, જેના પરથી સંદેશાઓ બસ વીજળીની ઝડપે દોડે છે. જો આપણે વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એનો સીધો મતલબ એમ થયો કે આપણું આખું ચેતાતંત્ર આવા અબજો કરોડો ચેતાકોષોથી જ બનેલું છે. અને આ જ કોષો સંદેશાને એક ખાસ રીતે, એટલે કે વિદ્યુત આવેગ, એકદમ નાના ઇલેક્ટ્રિક કરંટના રૂપમાં આગળ પહોંચાડે છે. હવે આ ચેતાકોષની રચના પણ બહુ મજેદાર છે. સૌથી પહેલાં આવે છે શિખાતંતુઓ. એ ઝાડની નાની નાની ડાળીઓ જેવા દેખાય છે, અને એનું કામ છે આજુબાજુથી આવતા સંદેશા પકડવાનું. પછી એ સંદેશા જાય છે કોષકાયમાં. સમજો કે આ ચેતાકોષનું હેડક્વાર્ટર છે, જ્યાં બધા મેસેજ પર પ્રોસેસિંગ થાય છે. ત્યાંથી એક લાંબી પૂંછડી જેવો ભાગ નીકળે, જેને કહેવાય અક્ષતંતુ. એ સંદેશાને દૂર દૂર સુધી લઈ જાય છે, અને છેક છેલ્લે આવે છે ચેતાંત, જ્યાંથી સંદેશો આગળના ચેતાકોષ માટે મુક્ત થાય છે. સરસ. તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે સંદેશો કોણ લઈ જાય છે. પણ આ સંદેશાની મુસાફરી એ કેવી હોય છે? ચાલો એક વિદ્યુત આવેગની આખી રોમાંચક વાર્તા જોઈ લઈએ. આખી પ્રક્રિયા શરૂ થાય છે શિખાતંતુથી. જેવો એ કોઈ સંકેત પકડે છે, તરત જ કોષકાયમાં એક રાસાયણિક પ્રક્રિયા ચાલુ થાય છે. અને આ પ્રક્રિયાથી એક નાનકડો વીજળીનો ઝટકો, એટલે કે વિદ્યુત આવેગ પેદા થાય છે. બસ પછી તો આ વીજળીનો ઝટકો કોઈ સુપરફાસ્ટ ટ્રેનની જેમ આખા અક્ષતંતુ પરથી પસાર થાય છે અને છેક ચેતાંતના છેલ્લા છેડા સુધી પહોંચી જાય છે. અને આ બધું સેકન્ડના પણ નાના ભાગમાં થઈ જાય છે. અને સ્પીડની વાત નીકળી છે તો એક મજેદાર વાત કહું. આ વિદ્યુત આવેગની વધુમાં વધુ ઝડપ કેટલી હોય છે ખબર છે? સેકન્ડના 120 મીટર! વિચારો તો ખરા. આ તો ફોર્મ્યુલા 1 રેસિંગ કાર કરતાં પણ વધારે ઝડપી છે. એટલે જ તો આપણે કોઈ પણ વસ્તુ પર તરત જ પ્રતિક્રિયા આપી શકીએ છીએ. પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે. આપણો વિદ્યુત આવેગ ચેતાકોષના છેડા સુધી તો પહોંચી રહ્યો, પણ હવે શું? એની સામે એક મોટો પડકાર છે. કારણ કે એક ચેતાકોષ અને બીજો ચેતાકોષ એ સીધા એકબીજાને અડેલા નથી હોતા. એમની વચ્ચે એક નાનકડી સૂક્ષ્મ જગ્યા હોય છે. આ ખાલી જગ્યાને કહેવાય છે ચેતોપાગમ. તો હવે સવાલ એ છે કે સંદેશો આ ખાઈ કેવી રીતે પાર કરશે? અને આ ખરેખર બહુ જ અગત્યનો સવાલ છે. કારણ કે જો સંદેશો આ નાનકડી જગ્યા પાર જ ન કરી શકે, તો આપણું આખું કમ્યુનિકેશન નેટવર્ક તો બંધ જ થઈ જાય. તો આપણું શરીર આ મુશ્કેલીનો સામનો કઈ રીતે કરતું હશે? અને અહીં જ આપણને શરીરની અદ્ભુત રચનાનો પરિચય થાય છે. શરીર એક એવી યુક્તિ અપનાવે છે જે કમાલની છે. જ્યારે વિદ્યુત સંકેત પેલી જગ્યા પાર નથી કરી શકતો, ત્યારે એ પોતાનું સ્વરૂપ જ બદલી નાખે છે. એ વીજળીમાંથી રસાયણમાં ફેરવાઈ જાય છે. જો
આ કેવી રીતે થાય છે તે સમજીએ. જેવો જ વિદ્યુત આવેગ ચેતાકોષના છેડા પર પહોંચે એ તરત જ અમુક ખાસ રસાયણોને છોડે છે. આ રસાયણોને ચેતાપ્રેષક દ્રવ્યો કહેવાય છે. હવે આ રાસાયણિક સંદેશાવાહકો નાનકડી હોડીની જેમ ચેતોપાગમની ખાલી જગ્યામાં તરીને સામેવાળા ચેતાકોષ સુધી પહોંચે છે. અને જેવા એ ત્યાં પહોંચે એ તરત જ ત્યાં એક નવો વિદ્યુત આવેગ શરૂ કરી દે છે. બસ આ રીતે સંદેશો એક કોષમાંથી બીજા કોષ સુધી કૂદકો મારી લે છે. તો આપણે જોયું કેવી રીતે એક નાનકડો સંદેશો ચેતાકોષની અંદર વીજળી બનીને દોડે છે અને બે કોષોની વચ્ચે રસાયણ બનીને તરે છે. આ નાની અમથી લાગતી પ્રક્રિયા જ ખરેખર આપણા અસ્તિત્વનો આધાર છે. આપણા વિચારથી લઈને આપણી દરેક ક્રિયા સુધી બધું જ આ નેટવર્કને કારણે શક્ય બને છે. ખરેખર એક ક્ષણ માટે આ વાત વિચારવા જેવી છે. આપણે જે કાંઈ પણ વિચારીએ છીએ, જે કંઈ નવું શીખીએ છીએ, કોઈ જૂની વાત યાદ કરીએ છીએ, ખુશ થઈએ છીએ કે દુઃખી થઈએ છીએ, આપણી દરેક લાગણી, દરેક વિચાર, દરેક હલનચલન, આ બધું જ આપણા શરીરમાં રહેલા અબજો ચેતાકોષો વચ્ચે થતા આવા અસંખ્ય વીજળી અને રાસાયણિક જોડાણોનું જ પરિણામ છે. આ એક સતત ધબકતું, જીવંત નેટવર્ક છે જે આપણને આપણે બનાવે છે. આશા છે કે ચેતાતંત્રની આ અદ્ભુત સફરમાં તમને મજા આવી હશે. જો તમને આ જાણકારી ગમી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે જલ્દી જ મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી આવજો.